કોઈ વસ્તુ કાંઈ દેખાતું નથી. તો ખૂબ મહેનત કરી રહ્યા છે અહીંયા બધા, અને જેવું ગ્રાઉન્ડ તૈયાર થશે એટલે આપણે તો રમવા આવવાનું જ છે. આ છે અમારા ભાઈ મોહન રિક્ષાવાળા. એક વાત કરવી છે તમને કે ઘણા બધા લોકો મને ફોન અને મેસેજ કરીને કહેતા હોય છે કે મેંદીભાઈ મારે પણ કાંઈ કન્ટેન્ટ બનાવવો છે, મારે પણ વિડીયોઝ બનાવવા છે, મારે પણ બધું પોસ્ટ કરવું છે, પણ લોકો શું કહેશે અને મિત્રો બધા મારા મજાક ઉડાવશે એટલા માટે થઈ અને હું પોસ્ટ કરતો નથી. તો મારું એમને એટલું જ કહેવાનું છે કે ભાઈ, ભગવાને તમારી અંદર કંઈક સ્કિલ આપી છે, તમને કંઈક કરવાનો મોકો આપ્યો છે, તો તમે શા માટે એને જવા દો છો? તમારી અંદરની સ્કિલ છે અને તમારે જ ઉપર આવવાનું છે. એટલા માટે થઈ અને તમારે તમારા ઘરનું ઘર ચલાવવાનું છે અને ઘરવાળાનું બધાનું પેટ ભરવાનું છે. તો લોકો શું વિચારે છે એવું તમે શા માટે વિચારો છો? તો તમારે ખરેખર કાંઈક કરવું હોય તો એને ચાલુ રાખો, અને ભાઈ કાંઈક નવું શરૂ કરશો ને એટલે તકલીફ અને મુશ્કેલીઓ તો બહુ આવશે. તો હેલો મિત્રો, હું છું આપનો મેંદી. મારા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત કરું છું. સૌને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ. તો સવારમાં તો અહીંયા ધડબડાથી બોલતી હોય છે. તો હવે ફરીથી શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે, અને આજે વાતાવરણ ખૂબ સુંદર છે. તમે જોઈ શકો છો ચારે બાજુ ખૂબ સુંદર એવું વાતાવરણ છે, અને રાતે તો લગભગ વરસાદ પણ વરસી ચૂક્યો છે. અને આ છે અમારા તોફિકભાઈ, જે સવારમાં ચા લઈને આવ્યા છે, અને સંતોષભાઈ સવારમાં આરસ કરી રહ્યા છે. મહેશભાઈ, તો ચાલો હવે શોપે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે, અને બધા પોતપોતાના કામ ધંધે લાગી ચૂક્યા છે. આજ સવારમાં સૌપ્રથમ આવી ચૂક્યા છે ઓમ ઇલેક્ટ્રોનિક્સમાં, કારણ કે સંતોષભાઈની જે ડિસ્પ્લે વહી ગઈ છે ને, એ ભાઈએ મંગાવી હતી ડિસ્પ્લે. તો ડિસ્પ્લે આવી જશે એટલે સંતોષભાઈના ફોનનું કામ ચાલુ થઈ જશે. આવી ગઈ ભાઈ ડિસ્પ્લે? 3 વાગે થઈ જશે. હાલો, સંતોષભાઈનો ફોન 3 વાગે થઈ જશે. સાવું ને? અને અમારા ભરતભાઈ, સીતારામભાઈ, થોડાક દિવસમાં 2 વાર ખર્ચો. લેવું હોય તો લઈ લે. એમ નો હાલે. આ છે અમારા ભાઈ મોહન રિક્ષાવાળા. જય દ્વારકાધીશ ભગવાન. संतोष भाई, तो आज मौसम बड़ा अच्छा है, तो आप क्या कहना चाहोगे मौसम के बारे में? मौसम आपको क्या लगता है बारिश आने वाली है? बारिश तो आ गई है, अभी मालूम नहीं। रात में आई थी ना, रात को बारिश हुई थी, तो अब क्या लगता है? कुछ ठीक नहीं लगता है मुझे। ऐसा है, देखते हैं, चलो। बढ़िया है काफी। हमारा मित्र राहुल भाई આવી ચૂક્યા છે અહીંયા અમારી શોપે. રાહુલ ભાઈ અને અમે બધા સાથે સ્કૂલમાં ભણતા, 5, 6, 7 માં, 3, 4, 5 માં, 3, 4 માં. પછી તો મેં સ્કૂલ બદલી નાખી અને રાહુલભાઈને આદર્શ પ્રાથમિક શાળામાં ભણતા. ખૂબ મોજ કરી છે. શું કહીશ? તો વાત છે. આજે બસ અગાસીમાં આવ્યો છું વાતાવરણનો આનંદ માણવા માટે. તમે જોઈ શકો છો યાર, ખૂબ સુંદર વાતાવરણ છે. જોઈ શકો છો તમે ચારે બાજુ. બસ વરસાદ આવવાની તૈયારી છે, પણ હજી આવતો નથી, અને મોર પણ ટવકા કરી રહ્યો છે. અને હું તો આવ્યો છું અહીંયા શાયરી બનાવવા માટે થઈને. શાયરી છે કે જે થયું એ જવા દે ભાઈબંધ, અને હવે બ્લેડ મારવાનું રહેવા દે ભાઈબંધ. ચિંતા તો તારી માતાને છે તારી, તો હવે સિગરેટ પીવાનું રહેવા દે ભાઈબંધ. કરવાનું તો હજુ ઘણું છે તારી પાસે, એને યાદ કરવાનું રહેવા દે ભાઈબંધ. એ ખુશ છે તો તું દુઃખી ન થા, હવે રડવાનું રહેવા દે ભાઈબંધ. એનો આભાર માનને જિંદગી જીવી લે, અને હવે મરવાનું રહેવા દે ભાઈબંધ. તો આ વાતાવરણમાં ખૂબ સારી શાયરી મને યાદ આવી હતી, તો એ પણ અહીંયા તમારી સમક્ષ રજૂ કરી હતી મેં. તો કહેજો કે શાયરી કેવી લાગી, અને સાથે સાથે વાતાવરણનો પણ આનંદ માણો. તો ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ચૂક્યો છે, અને વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. જોઈ શકો છો તમે, ફૂલ એટલે ફૂલ તૈયારી છે. ને લાગે છે હમણાં છાંટા તો આવ્યા હોય એવું લાગે છે. હાલે ભાઈ, ચાવી મારી પાસે. આજે તો ફાઇનલ છે, વરસાદ આવવાનો જ છે. તો આજે ખૂબ સુંદર એવું વાતાવરણ છે, અને એમ લાગે છે કે ક્યાંક બહાર ફરવા જવું પડે. ખૂબ સુંદર વાતાવરણ છે.
એક વસ્તુ તમને બતાવી રહ્યો છું. એ તમારે ત્યાં શું કહેવાય ને કોમેન્ટ કરીને કહેજો. અમારે અહીંયા તો આને રતાળું કહેવાય. રતાળું કહેવાય અને બાફીને ખાવાનું હોય, સાથે દૂધમાં નાખીને પણ તમે ખાઈ શકો. એમ કહેવાય છે કે આમાં પ્રોટીન ને વિટામિન ખૂબ હોય છે. તો તમારે ત્યાં શું કહે છે ને એ મને કોમેન્ટ કરીને કહેજો. તો હવે લંચ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને હવે હું જઈ રહ્યો છું મારા મામાના ઘરે, કારણ કે ત્યાં વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ બનાવે છે. તો થોડી આપણે મદદ કરીએ અને હું પણ તમને બતાવું કે કઈ રીતના એ લોકો મહેનત કરી રહ્યા છે. તો હું પહોંચી ચૂક્યો છું મારા મામાના ઘરે અને બધા છોકરાઓ અને રક્ષકને એ બધા પાછળ વોલીબોલ માટેનું ગ્રાઉન્ડ બનાવે છે. તો આપણે અંદર જઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો અમારા તક્ષમભાઈ વોલીબોલ પ્લેયર, કેપી મહેતાના સ્ટાર વોલીબોલ પ્લેયર, અને દિવેનભાઈ. રિઝલ્ટ આવી ગયું ને? હા. કેટલા પર્સન્ટેજ આવ્યા? 74. કોંગ્રેચ્યુલેશન્સ ભાઈ. 12th એનું કમ્પ્લીટ થયું છે હમણાં અને એમનું રિઝલ્ટ, હા 12th સાયન્સ એનું પૂરું થયું છે. અને બધા વોલીબોલ માટે અહીંયા મેદાન બનાવી રહ્યા છે. આમને તો ઓળખતા જશો, જયદેવભાઈ. તક્ષમભાઈ મહેનત કરી રહ્યા છે. કેટલું બાકી છે? શું કરવાનું છે? હવે રેવા દે, તું બધી થઈ ગયો. હવે વાઘું કામ હતું નહીં, થઈ ગયું એટલે જ તને બોલાવ્યું. બેલા એક સાઈડ મૂકવાના હતા એમ ને? તો ભાઈ ક્યારે ચાલુ કરવું છે વોલીબોલ? જયદેવ ચાલુ કરીએ 2-3 દિવસમાં. તો પછી નેટ એની લઈ આવજો. લઈ આવશો એમ ને? હા યાર, ચાલુ કરો, મજા આવશે. તો ખૂબ મહેનત કરી રહ્યા છે અહીંયા બધા, અને જેવું ગ્રાઉન્ડ તૈયાર થશે એટલે આપણે તો રમવા આવવાનું જ છે અને ખૂબ મજા કરવાની છે. જો તક્ષમભાઈની મહેનત જો તમે ખાલી. આ ભાઈ કેપી મહેતામાં વોલીબોલ રમી અને માસ્ટર થઈ ચૂક્યા છે. ડિસ્ટ્રિક્ટ લેવલે રમીએ? હે? ડિસ્ટ્રિક્ટ, જિલ્લા લેવલ? હા, તો આ ભાઈ જિલ્લા લેવલે પણ રમી ચૂક્યા છે. અને દિવાનભાઈ તો અમારે રનર છે. તો એ ભાઈ પણ આ બધા સ્પોર્ટ્સમાં મહેનત કરે તો પણ સારું છે, અને સ્પોર્ટ્સમાં પણ તમે સારું કરિયર બનાવી શકો છો. એવું વસ્તુ નથી કે તમે માત્ર ભણીને અથવા બહુ નોલેજ પ્રાપ્ત કરીને જ કાંઈ કરી શકો. તમને કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, જેમ કે આર્ટ છે, ચિત્ર છે, કે પછી સંગીત છે, તો એમાં પણ તમે તમારું 100% આપી અને એમાં પણ તમે આગળ જઈ શકો છો. વાગે નહીં હો, તુફાની સાગર મૂકે નહીં હું. આજે તો ગ્રાઉન્ડ બનાવવા માટે આવ્યા હતા અને મામાના ઘરની ચા પીવાની છે આજે. લાવો ભાઈ, મને આપ. પાણી હોય તો થોડુંક આપજો, પી લ્યો પેલા. પાણી પીવું. મંથને બહુ કામ પીધું. મોટા મોટા બેલર ખંભે ઉપાડીને લઈ જતો. ઓકે બસ થોડી બસ, થેન્ક યુ. પહેલી વાર મામાના ઘરે ચા, બહુ ઘણા સમય પછી, ઘણા લાંબા સમય પછી મજા આવી ગઈ. શું છે રક્ષકભાઈ, ક્યારે ચાલુ કરવું? બસ 2 દિવસમાં કરી નાખીએ ચાલુ. બહુ મહેનત કરી હો ભાઈ રક્ષકભાઈ. તક્ષમભાઈ સ્કૂલ ચાલુ છે? હા. વેકેશન નથી પડ્યું? નહીં, ભણવાનું 10મું. એવું છે, ચાલુ થઈ ગયું એમને? દીવનભાઈ આમ શરમ લાગે છે દીવનભાઈને. ડાયલોગ કે તમે શું થયું? ડાયલોગ કે તમે બોલીએ. પણ કાંઈક બોલો ને, તમને યોગ્ય લાગે ઈ. તમારી માટે મેદાન ખુલ્લું છે. તો ફરીથી શોપે પહોંચી ચૂક્યા છીએ અને સંતોષભાઈનો કોમ્બો થઈ ચૂક્યો છે. સંતોષભાઈ બતાવો તો. સંતોષભાઈનો કોમ્બો થઈ ચૂક્યો છે રિપેર. તો અહીંયા તમે મારી પાછળ જોઈ શકો છો વાતાવરણ, વાદળ કાળા ડિબાંગ થયા છે અને વરસાદ પણ ચાલુ થઈ ચૂક્યો છે અને સાવ અંધારું થઈ ચૂક્યું છે અને પવન પણ ખૂબ છે. અને આ જાફરાબાદમાં તો પહેલો વરસાદ છે હમણાંનો, આ માવઠાનો પહેલો વરસાદ છે અને ખૂબ પવન પણ છે. અહીંયા ખૂબ પવન છે. જય દ્વારકાધીશ. ઓહો, શકો છો
તુફાની પવન અને વાવાઝોડા જેવો વરસાદ આવ્યો છે. કોઈ વસ્તુ કાંઈ દેખાતું નથી. બહુ ખતરનાક માવઠું છે આ. ચારે બાજુ બસ પાણી ને વરસાદ. ફૂલ વરસાદ અને ફૂલ પવન છે બહાર, અને સાથે સાથે તો લાઈટ પણ જઈ ચૂકી છે. બધું અંધારું થઈ ચૂક્યું છે. હજુ સાંજ છે પણ સાવ અંધારું થઈ ચૂક્યું છે. ત્યાં તમે જોઈ શકો છો આજે તો વરસાદી વાતાવરણ છે અને હમણાં થોડું ક્લીન થયું છે. ખૂબ કાળા ડિબાંગ વાદળાઓ હતા પરંતુ હવે થોડું ક્લીન થયું છે અને વરસાદ પણ ઓછો થયો છે. પવન પણ થોડો ઓછો થયો છે. અને એમાં પણ તમને ખબર છે કે અમારી શોપમાં કાંઈક નવું હોય એટલે સંતોષભાઈ લઈને આવ્યા છે ભજીયા. ભજીયા છે ને? ચાલો ચાલો. તો આ વરસાદી વાતાવરણમાં તો આવું મજા આવે ગરમ ગરમ ખાવાની. પણ તમને એમ થતું હોય કે આખો દિવસ આ લોકો ખાતા જ હશે. શું કરવું યાર, મોજ કરો, કાંઈ નથી લઈ જવાનું. તો લાઈટ તો નથી પણ ભજીયા તો છે. અહીંયા તમે જોઈ શકો છો. અને અમારા સંતોષભાઈ તો માસ્ટર હો ભાઈ. તો ચાલો હવે નાસ્તો તો કરવો જ પડશે. તો હજુ સુધી લાઈટ પણ આવી નથી અને હવે અંધારું પણ થઈ ચૂક્યું છે. તો આજે વહેલી શોપ બંધ કરી દેવી છે કારણ કે સાવ અંધારું છે અને કોઈ માણસો પણ અહીંયા ક્યાંય દેખાતા નથી. એટલા માટે થઈ અને આજે વહેલી બંધ કરી રહ્યા છે શોપ. તો ફાઇનલી ઘરે પહોંચી ચૂક્યો છું અને ઘરે પણ લાઇટ હજુ આવી નથી. ખબર નહીં ક્યારે આવે. તો આજે તો ફ્લેશ લાઇટથી જમવાનું થશે એટલે જમી અને પછી પાછો વ્લોગ એડિટ કરવાનો છે. તો હવે આપણે મળીએ આવતા વ્લોગમાં. ત્યાં સુધી સૌને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. હસતા રહો. મોસમ તો આવવાના અને જવાના છે પણ તમે તમારા ચહેરા પરની મુસ્કાન છોડતા નહીં. થેન્ક યુ સો મચ.